કોઈક ગાડી આવતી ને ત્યારે તરત ઘરની અંદરથી બહાર નીકળી જતી, રખે ને મારો દીકરો આવ્યો, નથી ને મારો દીકરો આવતો, આમ કરી અને પોતે રાત દિવસ આંખો આગળ હાથ મૂકી અને રાહ જોતી હતી. થોડા સમય પછી 2-3 વર્ષ પછી એક કાગળ આવ્યો. અંદર લખ્યું હતું કે બા, તમે દાદી બની ગયા છે અને મારે એક પુત્રનો એ ઘરે જન્મ થયો છે અને અમે ખુશીથી રહીએ છીએ. આ પત્ર વાંચો એટલે જે પેલા ઘરડા વૃદ્ધ થઈ ગયેલા હતા દાદીમાં, એ પોતે એમણે વિચાર કર્યો કે ખરેખર ઘણા બધા વર્ષો વીતી ગયા છતાં પણ મારો જે આ દીકરો છે એ મને મળવા પણ આવ્યો નથી અને તેને ઘેર દીકરાનો જન્મ થયો. એટલે પોતે મને મનોમન એ આશીર્વાદ આપે છે કે બેટા તમે બધા જ સુખી રહેજો. આમ તેવા મનોમન આશીર્વાદ આપે છે, કારણ કે અંતે તો મા છે. પોતાની